હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર. મંડીમાં વાદળ ફાટતા પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું મકાન. માત્ર 3 સેકન્ડમાં જ 3 માળનું મકાન ધરાશાયી થઈ પાણીના ધસમસતા વહેણમાં તણાયું. હિમાચલ પ્રદેશથી તબાહીના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટ્યું. મણિકર્ણ ઘાટીના પહાડી વિસ્તારમાં આકાશી આફતે કહેર વર્તાવ્યો. અચાનક વાદળ ફાટતા જોરદાર પૂર આવ્યું. પાણીના ધસમસતા પ્રવાહમાં વાહનો, દુકાનો, ઘરો બધું તણાઈ ગયું. હિમાચલ પ્રદેશના મંડીમાં જોરદાર વરસાદ. પહાડોથી લઈ મેદાન સુધી આકાશી આફત. હિમાચલ પ્રદેશની વ્યાસ નદી તોફાની બનતા આફત વરસી. અત્યાર સુધીમાં કુલ 30 લોકો લાપતા. કેરળ બાદ હિમાચલમાં વરસાદી આફત. શિમલામાં વાદળ ફાટતા પૂરની સ્થિતિ. રામપુર પ્રદેશના સમેજ ખાડમાં પાવર પ્રોજેક્ટના 19 લોકો ગુમ. હિમાચલ પ્રદેશની મંડીમાં વ્યાસ નદી બની ગાંડીતુર. નદીમાં ભયાનક પૂર આવતા મંડીમાં તબાહી મચી. રૌદ્ર સ્વરૂપે વહેતી વ્યાસ નદીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા. ઉત્તરાખંડની સુખી નદીમાં આવ્યું પૂર. નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ટ્રક. જિલ્લામાં સતત ભૂસ્ખલન અને વાદળો ફાટવાની ઘટના. સોનપ્રયાગમાં એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ એલર્ટ. ઉત્તરાખંડના રામનગરમાં સ્થાનિક નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. નદી પાસેના 2 ઝૂંપડા તણાયા. આસપાસ રહેતા લોકોના ઘરોમાં ઘૂસ્યા નદીના પાણી. પહાડો પર અવિરત વરસાદના પગલે ઉત્તરાખંડના ઋષિકેશમાં ગંગા નદીનું જળસ્તર વધ્યું. ગંગા નદીએ ભયજનક સપાટી વટાવી લેતા આસપાસના લોકોના જીવ અદ્ધર થયા. નદીમાં પ્રવાહ વધતા લોકોને ગંગા નદીમાં સ્નાન પર ફરમાવાયો પ્રતિબંધ. હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટ્યું. થલતું ખોડ વિસ્તારમાં વાદળ ફાટતા ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા. અનેક મકાનો ધરાશાયી થયા. જિલ્લા પ્રશાસન અને એનડીઆરએફની ટીમ કામે લાગી. કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થતા 256 લોકોના મોત. 240થી વધુ લોકો ગુમ થતા રેસ્ક્યુ કામગીરીમાં લાગ્યું તંત્ર. મુંદકઈ અને ચુરલમાલામાં ઘર, રસ્તા, વાહનો, દુકાનો બધું જ ડૂબી જતા ભારે તબાહી. કેરળના વાયનાડમાં ભૂસ્ખલન બાદ સેનાએ મોરચો સંભાળ્યો. હજુ ઘણા લોકો ફસાયા હોવાથી પ્રશાસને રેસ્ક્યુ કામગીરી કરી તેજ. સતત ધોધમાર વરસાદના કારણે રેસ્ક્યુમાં પડી રહી છે મુશ્કેલી. કેરળમાં આકાશી આફત બાદ તંત્ર એક્શનમાં. સીએમ પિનરાઈ વિજયને કર્યું પૂર અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ. ડીજીપી શેઠ દરવેશ સાહેબ અને મુખ્ય સચિવ ડોક્ટર વી વેણુએ પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તમિલનાડુમાં કાવેરી નદીના પૂરે વિનાશ વેર્યો. 50,000 એકર ખેતીની જમીન પાણીમાં ગરકાવ. કેળાના પાકને નુકસાનની ભીતિ. કાંઠા વિસ્તારના ગામોમાં ફરી વળ્યા નદીના પાણી. કાવેરી નદીમાં પાણીના પ્રવાહમાં સતત વધારો. જિલ્લા પ્રશાસને લોકોને નદી કાંઠે ન જવા ચેતવણી આપી. મેટુ ડેમમાંથી કાવેરી નદીમાં પાણી છોડાતા જળ સપાટીમાં સતત વધારો. બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના જળસ્તરમાં વધારો. બ્રહ્મકપાલ, ગાંધીઘાટ, તૃપ્તકુંડ થયા જળમગ્ન. પ્રશાસને લોકોને નદી કિનારે ન જવા માટે કરી અપીલ. બ્રહ્મકપાલ ખાતે પિંડદાન અને તર્પણ કાર્ય બંધ. ઉત્તરાખંડમાં સતત મુશળધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. ચોખોટિયામાં રામગંગા નદીએ ભયજનક સપાટી વટાવી. જાગેશ્વરમાં જળબંબાકાર થતા લોકોને પારાવાર મુશ્કેલી. રાજસ્થાનના કલોલીમાં ધોધમાર વરસાદ. રામતવરા વિસ્તારમાં રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાયા. ટેમ્પો વરસાદી પાણીમાં ગરકાવ થતા દોડધામ. રાજસ્થાનમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. જયપુરના એરપોર્ટ પાસે ભરાયા વરસાદી પાણી. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા પ્રવાસીઓ અને વાહન ચાલકો અટવાયા. રાજસ્થાનના જયપુરમાં મેઘરાજા થયા મહેરબાન. ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી. રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં મેઘરાજાએ કરી જમાવટ. ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ. બાજરી, મગફળી, ગુવાર અને મગના પાકને વરસાદથી થશે ફાયદો. દિલ્હીમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. મુશળધાર વરસાદ બાદ ઠેર ઠેર ભરાયા પાણી. રસ્તાઓ જળમગ્ન થતા વાહન ચાલકો અને રાહદારીઓને પડી હાલાકી. હરિયાણાના ગુરુગ્રામમાં વરસાદના કારણે કરોડો રૂપિયાના ફ્લેટમાં પાણી ભરાયા. લોકોના ઘરોમાં પાણી ભરાયા. કાર પણ પાણીમાં ડૂબી. ભારે વરસાદના કારણે શાળાઓમાં રજા કરાઈ જાહેર. થોડા વરસાદમાં જ અમદાવાદનો કેટલોક વિસ્તાર પાણી. અમદાવાદ શહેરનો વેજલપુર વિસ્તાર જળબંબાકાર. નીચાણવાળા વિસ્તારો ફેરવાયા બેટમાં. વેજલપુર સોનલ સિનેમા રોડ પર પાણી ભરાવાની સમસ્યા. સ્થાનિકોએ વર્ષોથી આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા હોવાનું જણાવ્યું. ગટરોના પાણી બેક મારી રહ્યા હોવાના દ્રશ્યો આવ્યા સામે. અમદાવાદના એસજી હાઈવે વિસ્તારમાં ધોધમાર વરસાદ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસ્યો અનરાધાર વરસાદ. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો થયા હેરાન પરેશાન.
અમદાવાદના ગોતામાં ધોધમાર વરસાદ. ગોતા ઘાટલોડિયામાં વરસાદે બોલાવી ધડબડાટી. ચાણક્યપુરી વંદે માતરમ વિસ્તારમાં પણ વરસાદ. અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ. એસજી હાઈવે પ્રહલાદનગરમાં ધોધમાર વરસાદ. અન્ય વિસ્તારોમાં પણ જામ્યો વરસાદી માહોલ. ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. અલંગ, મણાર, કઠવા સહિતના ગામોમાં વરસાદ. વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણ બન્યું ઠંડુગાર. વરસાદી માહોલમાં કોઝવે પરથી પસાર થતા સાવધાન. દ્વારકામાં સલાયા નજીક કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક સ્લીપ થયું. સદનસીબે બાઇક ચાલકનો આબાદ બચાવ. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ. ડાંગ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ. સુબીર, વઘઈ, આહવામાં મેઘરાજા થયા મહેરબાન. સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. વરસાદી માહોલ જામતા ગરમીથી રાહત. સુરતમાં વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ. બારડોલી, મહુવા, પલસાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો વરસાદ. સારો વરસાદ થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. અમરેલીના ધારી અને ગીરકાંઠાના ગામોમાં વરસાદી માહોલ. દલખાણીયા, ગીગાસણ, કુબડાસામાં પડ્યો વરસાદ. ઝર અને ખીચા સહિતના ગામોમાં પડ્યા વરસાદી ઝાપટા. ભાવનગર જિલ્લાના તળાજામાં ધોધમાર વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ. વાતાવરણમાં ઠંડક. ત્રાપજ ગામે ભારે વરસાદથી ખેતરમાં પાણી વહેતા થયા. દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યા. કાંઠા પર તેજ પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા. ગાયત્રી મંદિર, લાઇટ હાઉસ, સમુદ્ર નારાયણ મંદિરના કાંઠા ઉપર ઊંચા મોજા ઉછળ્યા. દાહોદના માછણ નાળા ડેમ 85% ભરાયો. ભાનપુર, ચિત્રોડિયા, ધાવડિયા સહિત 7 ગામોને કરાયા એલર્ટ. ભાનપુર, ચિત્રોડિયા, ધાવડિયા, મવડી, માંડલીખોટા, મુનખોસલા અને થેરકા ગામને એલર્ટ કરાયા. ગુજરાતમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 7 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. કાંઠા પર તેજ પવન સાથે વરસાદની પણ આગાહી. ઓફશોર ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. ગુજરાતમાં 2 મહિના રહી શકે વરસાદની અછત. સૌરાષ્ટ્ર, કચ્છ માટે અત્યંત ચિંતાજનક સ્થિતિની સંભાવના. રાજ્યના અન્ય વિસ્તારમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે. ઓગસ્ટ, સપ્ટેમ્બરને લઈને હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. સુરતના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત. હાથનુર અને પ્રકાશા ડેમમાંથી છોડાઈ રહ્યું છે પાણી. ઉકાઈ ડેમમાં 66,227 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ઉકાઈ ડેમની જળ સપાટી 327.33 ફૂટ પર પહોંચી. ગાંધીનગરમાં ઘર રોડ પર ટ્રેક્ટરની ટ્રોલીમાં જોખમી સવારી. માલસામાન પર મહિલાઓ અને બાળકો સવાર થયેલા જોવા મળ્યા. જોખમી સવારીનો વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો. સુરત માંડવીના રિવરફ્રન્ટ પર કાર નદીમાં ખાબકી. તાપી નદી કિનારે રિવરફ્રન્ટ પર મજા માણવા આવ્યા હતા 4 લોકો. અચાનક ઇકો કારના એક્સિલેટર દબાઈ જતા કાર નદીમાં પડી. કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ. માંડવી ફાયર વિભાગે કારને પણ નદીમાંથી બહાર કાઢી. રાજકોટમાં ખુલ્લી ગટરમાં વૃદ્ધ ખાબક્યા. ગ્રીનલેન્ડ ચોકડી પાસે 2 વ્હીલર લઈને જતા વૃદ્ધ ખાડામાં ખાબકતા ઇજાગ્રસ્ત થયા. તંત્રની બેદરકારીનો જાગતો પુરાવો આપતો વિડીયો વાયરલ. સુરતના ટ્રાફિક પોલીસના ક્રેન કર્મીની દાદાગીરી. વાહન સાથે ચાલકનું પણ ટોઈંગ કરી લેતા વિડીયો થયો વાયરલ. નો પાર્કિંગમાં રાખેલા વાહન સાથે ચાલકને પણ ગાડીમાં ઉપાડી જતા વિવાદ. આણંદના કુંજરાવમાં આકાશમાંથી શંકાસ્પદ ગોળા જેવી વસ્તુ પડી. કુંજરાવના મોરીકુવા વિસ્તારના ખેતરમાં આકાશમાંથી નાનો ગોળો પડ્યો હોવાનો સ્થાનિકોનો દાવો. ગામના સરપંચ દ્વારા સમગ્ર મામલે ટીડીઓને કરવામાં આવી જાણ. પાટણના ચાંદીપુરા વાયરસનો પહેલો કેસ નોંધાયો. 7 વર્ષીય બાળક ધારપુર હોસ્પિટલમાં વેન્ટિલેટર પર. સરસ્વતીના મોટા નાયતા ગામના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એક્શનમાં. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ વધ્યું. અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરાથી 58 બાળ દર્દીના મોત. હજુ પણ 52 કેસ પોઝિટિવ. 52 બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ. રાજકોટના જસદણ પંથકમાં ઘડસૂંઢા રોગથી પશુઓના મોત. રાજાવડલા ગામમાં 40 જેટલા પશુઓના મોતથી પશુપાલકો ચિંતામાં. પશુઓના ગળામાં થાય છે રોગ. રોગની જાણ થતાં તાત્કાલિક રસી મુકાવવા પશુ ચિકિત્સકની સલાહ. સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી સામે આવ્યો લાલબત્તી સમાન કિસ્સો. રીલ્સના ચક્કરમાં 10 વર્ષના બાળકે કર્યો આપઘાત. 2 ભાઈ વચ્ચે રીલ્સ જોવા બાબતે થયો હતો ઝઘડો. ઝઘડામાં માઠું લાગતા ગળે ફાંસો ખાધો. રાજ્યમાં આશરે 70 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર, જેમાં સૌથી વધુ 23 લાખ હેક્ટરમાં કપાસનું કરાયું વાવેતર તો 18.80 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયાની કૃષિમંત્રી રાઘવજી પટેલે આપી જાણકારી. વિકસિત ગુજરાતના મહાનગરોમાં ખાડારાજ. કાંકરા, કપચી અને તૂટેલા રોડે વિકાસની પોલ ખોલી. કમરતોડ ખાડાથી વાહન ચાલકો થયા ત્રસ્ત.
સ્માર્ટ સિટી અમદાવાદમાં ખાડા ભૂવાની ભરમાર. રાણીપ વિસ્તારમાં પણ રોડ પર પડેલા મસમોટા ખાડા વાહન ચાલકો માટે બન્યા માથાનો દુખાવો. તૂટેલા રોડથી સ્માર્ટ સિટીના વિકાસ પર ઉઠ્યા સવાલો. વડોદરામાં પૂરે રસ્તા બ્રિજ ધોઈ નાખ્યા. પ્રી મોન્સૂન કામગીરીનો મેકઅપ ઉતરતા તંત્રની પોલ ખુલી. શહેરના 400થી વધુ રોડ પર ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકો પરેશાન. રાજકોટ શહેરના રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય. મસમોટા ખાડામાં ભરાયા વરસાદી પાણી. ગોંડલ ચોકડી નજીક નેશનલ હાઈવે પર ઉબડ-ખાબડ રસ્તાથી વાહન ચાલકોને હાલાકી. ભરૂચ જિલ્લામાં રસ્તો બનતાની સાથે જ બિસ્માર બન્યો. દર વર્ષે રોડ બને અને દર વર્ષે ચોમાસામાં ધોવાઈ જતા વાહન ચાલકોમાં રોષ. 3 થી 4 કિલોમીટરનું અંતર કાપવામાં વાહન ચાલકોને લાગે છે 15 થી 20 મિનિટ. ઠેર ઠેર ભૂવા અને ખાડાથી રાહદારીઓ ત્રસ્ત. આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તા પણ બન્યા ખખડધજ. વરસાદી પાણીથી અલારસા ગામનું આસોદરને જોડતું નાડું તૂટતા વાહન ચાલકોની સમસ્યા વધી. સિસવા અને વડેલી ગામના રસ્તા પર ખાડારાજથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદે જ ખોલી હાઈવે ઓથોરિટીની પોલ. ધાનેરાથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડ્યા. હાડકા તોડ ખાડાથી વાહન ચાલકોએ ત્રાહિમામ પોકારી. તાત્કાલિક ખાડા રિપેરિંગ કરવા વાહન ચાલકોએ માંગ કરી. ધોધમાર વરસાદમાં દમણના રસ્તાઓનો કચ્ચરઘાણ વળી ગયો. વાહનો રોડ પર ડિસ્કો કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દમણના પ્રવેશદ્વાર ગણાતા કોસ્ટલ હાઈવે પર જોવા મળ્યું ખાડાનું સામ્રાજ્ય. વડોદરામાં રસ્તા બિસ્માર. રસ્તા પર ભૂવાનું સામ્રાજ્ય. પરિવાર 4 રસ્તા પરના ડાન્સિંગ રોડથી વાહન ચાલકો પરેશાન. વાહન ચાલકોએ અધિકારીઓને આંધળા ગણાવ્યા. મહેસાણાના વિસનગરમાં ખાડા ભૂવાની ભરમાર. શહેરના તમામ રસ્તા પર મસમોટા ખાડા પડવાથી સ્થાનિકોને હાલાકી. પ્રજાના પૈસા ખાડામાં સમાતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. દ્વારકાના ખંભાળિયામાં વરસાદ બાદ રસ્તાના હાલ બેહાલ. રસ્તા પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન. શહેરના એન્ટ્રી પોઈન્ટ, નગર ગેટ રોડ, જોધપુર ગેટ રોડ, સરકારી હોસ્પિટલ તરફ જતા તમામ રસ્તા પર પડ્યા મસમોટા ગાબડા. બનાસકાંઠા જિલ્લાના ગામોમાં વિકાસ અટકી જતા સરપંચો પહોંચ્યા કચેરીએ. ગ્રામ પંચાયતના વિકાસની દરખાસ્તો ઝડપથી મંજૂર કરવા આપ્યું આવેદનપત્ર. દાહોદના લીંબડીમાં તસ્કરોનો આતંક. ઝાલોદ રોડ પર આવેલા મકાનમાં ચોરી કરવા આવેલા 6 થી 7 તસ્કરો સીસીટીવીમાં કેદ. મકાન માલિકને બંધક બનાવી તસ્કરોએ આતંક મચાવ્યો. આણંદના અમીન ઓટોથી મોગરી વિસ્તારમાં કાંસના ગંદકીથી રોગચાળાની ભીતિ. કાંસ વિભાગ આણંદ પાલિકા પર ગંદુ પાણી છોડવાનો આક્ષેપ. કાંસની આસપાસની સોસાયટીના રહીશોને ભારે હાલાકી. સુરેન્દ્રનગરમાં વોર્ડ નંબર 6માં સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ ન થતા સ્થાનિકોને હાલાકી. સામાન્ય વરસાદમાં જ ખુલ્લી જગ્યામાં ભરાયા છે પાણી. ગટરોના પણ ગંદા પાણી રહેણાંક વિસ્તારમાં ભરાઈ જતા રોગચાળાનો ભય. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી દબાણો કરાયા દૂર. શહેરના બોર તળાવ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો કરાયા દૂર. ખેડામાં પ્રાથમિક શાળાને ગામ લોકોએ કરી તાળાબંધી. શિક્ષક પ્રવીણભાઈ શાળામાં જ દારૂ પીને બાળકો સાથે કરતા હતા ગેરવર્તન. બદલી બાદ ફરીથી તે જ શિક્ષક શાળામાં આવતા ગામજનો મારો. બનાસકાંઠામાં બાયપાસ રોડને લઈને ખેડૂતોનો ઉગ્ર વિરોધ. જગાણાથી સોનગઢ સુધી બાયપાસના રોડને લઈને વિરોધ. ઢોલ વગાડી બાયપાસ હાય હાયના લગાવ્યા નારા. શાળાઓમાં ફાયર એનઓસીનો મામલો હજુ પણ વિવાદમાં. શાળા સંચાલકોએ ફાયર એનઓસીને લઈને નોંધાવ્યો વિરોધ. શહેર અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓ માટે અલગ અલગ નિયમો લાગુ કરવા માંગ. રાજકોટ શહેરના 19 જેટલા કોમ્યુનિટી હોલને લાગ્યા તાળા. ફાયર સેફ્ટીના અભાવે મહાનગરપાલિકા સંચાલિત કોમ્યુનિટી હોલ બંધ કરાયો. આગામી 2 મહિના જેટલા સમય સુધી આ કોમ્યુનિટી હોલ બંધ રહેશે. આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે કર્યો હોબાળો. પાલિકાના તમામ કામો ગેરકાયદેસર હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો. નગરપાલિકા હાય હાયના નારા લગાવી વિપક્ષે સામાન્ય સભામાં સૂત્રોચ્ચાર કર્યા. સાબરકાંઠામાં હિંમતનગરના હાથમતી ઓવરબ્રિજ પરથી પટકાઈ યુવતી. યુવતીને ચક્કર આવતા બ્રિજ પરથી નીચે પટકાઈ. આસપાસના વિસ્તારના લોકો એકઠા થઈ 108ને કરી જાણ. ગીર સોમનાથમાં કરોડોના ચરસના પેકેટ્સ મળ્યા. સૂત્રાપાડાના ધામડેજ દરિયા કિનારેથી મળ્યા ચરસના પેકેટો. સમગ્ર મામલાની તપાસ માટે એફએસએલની લેવાઈ મદદ. એસઓજી પોલીસને દરિયા કિનારે પેટ્રોલિંગ દરમિયાન મળ્યા 9 પેકેટ્સ. મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ. સુરતમાં સ્કૂલની સામે ચાલતું હતું કૂટણખાનું. સ્પા સંચાલક આલમ રોબી શેખની પોલીસે કરી ધરપકડ. સ્પાના મુખ્ય માલિકની શોધખોળ ચાલુ. જૂનાગઢમાં ખાનગી હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે પરિવારનો માળો વિખેરાયો.
પ્રસૂતિ દરમિયાન બેદરકારી દાખવતા 4 મહિલાઓની કિડની ફેલ, 2 મહિલાના મૃત્યુ થયા, જ્યારે 2 મહિલા હાલ ડાયાલિસિસ લઈ રહી છે સારવાર. વલસાડમાં તલવારથી કેક કાપવી યુવકને ભારે પડી. વિડીયો વાયરલ થતા પોલીસે યુવકને કાયદાનો ભાન કરાવ્યું. અગાઉ પણ દારૂની હેરાફેરીમાં ઝડપાયો હતો આરોપી. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક. બાપુનગર 4 રસ્તા નજીક લુખ્ખાગીરી કરતા યુવકનો વિડીયો વાયરલ. હાથમાં છરી લઈ ફરતા યુવકને જોઈ લોકોમાં ભયનો માહોલ. ભાજપ નેતાના પતિ અને પુત્રનું કારસ્તાન. વલ્લભીપુરના ટીમ્બી ગામમાં ગેસ રિફિલિંગના મામલે આધેડને માર્યો ઢોરમાર. અપશબ્દો બોલી ધોકા પાઇપ વડે માર મારતા આધેડને સારવાર માટે ખસેડાયા. ધારપુર સિવિલ હોસ્પિટલમાં લોલમલોલ ચાલતો હોવાનો ખુલાસો. એમએલએ કિરીટ પટેલે જાતે કર્યું નિરીક્ષણ. હોસ્પિટલમાં દર્દીઓને અપાતું ભોજન ગુણવત્તાયુક્ત ન હોવાનું સામે આવ્યું. દર્દીઓની સંખ્યા કરતાં આંકડો વધારે હોવાનો પણ થયો ખુલાસો. મહેસાણા જિલ્લામાં 15 દિવસમાં 3 વખત અનાજનો જથ્થો ઝડપાયો. કડીના ગોડાઉનમાંથી ઝડપાયો શંકાસ્પદ ચોખાનો જથ્થો. ₹48 લાખનો ચોખાનો શંકાસ્પદ જથ્થો કરાયો સીઝ.